તો શનિવારે હનુમાન જયંતિ અને પૂનમની રાત્રે ઘરમાં આ જગ્યાએ માત્ર 2 દીવા પ્રગટાવો. શનિવારે હનુમાન જયંતિ અને ચૈત્ર મહિનાની પૂનમની રાત્રે ઘરમાં આ જગ્યાએ 2 દીવા પ્રગટાવો. હનુમાન દાદાના આશીર્વાદથી તમારા જીવનની બધી મુશ્કેલીઓમાંથી તમને તરત જ રાહત મળશે. તમારી દરેક ઈચ્છા પૂર્ણ થશે અને તમારું ઘર ખુશીઓથી ભરાઈ જશે. કારણ કે આ હનુમાન જયંતિ અને પૂનમની રાતનું મહત્ત્વ ખૂબ જ વધારે હોય છે. એટલા માટે તમારે 2 દીવાનો આ ઉપાય અવશ્ય કરવો જ જોઈએ. કારણ કે આ દિવસ એટલો ખાસ છે, એટલો મહત્ત્વપૂર્ણ છે કે મોટી પૂજા, ધાર્મિક વિધિઓથી જે મનોકામનાઓ પૂર્ણ નથી થતી તે માત્ર હનુમાન જયંતિની રાત્રે આ 2 દીવાનો ઉપાય કરવાથી તમારી દરેક મનોકામનાઓ પૂર્ણ થાય છે. અને ઘણા લોકોએ આ 2 દીવાનો ઉપાય પણ કર્યો છે અને તેમને આ ઉપાય કરવાનું ફળ ચોક્કસ મળ્યું છે. જો તમે પણ આ ઉપાય કરવા માંગો છો તો પહેલાં આ ઉપાયને સારી રીતે સમજી લેજો, સાંભળી લેજો અને પછી કરજો. તમને આ ઉપાયનું પરિણામ ચોક્કસ મળશે. તો ચાલો હવે જાણીએ કે પૂનમની રાત્રે એટલે કે શનિવારે હનુમાન જયંતિની રાત્રે આ ઉપાય કેવી રીતે કરવાનો છે, ઘરમાં કઈ જગ્યાએ કરવાનો છે, રાત્રે કયા સમયે કરવાનો છે એટલે કે કેટલા વાગ્યે કરવાનો છે અને આ ઉપાય કરતી વખતે તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવું તેની બધી માહિતી અમે આ વિડીયોમાં આપીશું. એ સંપૂર્ણ માહિતી વિશે જાણીએ તે પહેલાં કોમેન્ટ બોક્સમાં જય હનુમાન દાદા જરૂરથી લખજો. સાથે આ વિડીયોને લાઈક કરજો, ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો. તો જ તમને આ ઉપાય કેવી રીતે કરવો તેની સંપૂર્ણ માહિતી મળશે. તો ચાલો હવે જાણીએ કે હનુમાન જયંતિની રાત્રે આ દીવાનો ઉપાય કેવી રીતે કરવાનો છે અને કોને કરવાનો છે. 12 એપ્રિલ 2025 શનિવારે હનુમાન જયંતિની રાત્રે તમારે આ 2 દીવાનો ઉપાય કરવાનો છે. તો જુઓ, 2 દીવાનો આ ઉપાય શા માટે કરવામાં આવી રહ્યો છે. તે કોઈ પણ મનોકામના પૂર્ણ કરવા માટે, તમારા જીવનમાં દુઃખ અને સમસ્યાઓ દૂર કરવા માટે, અથવા તો તમારું કોઈ મોટું કામ છે જે પૂર્ણ થઈ રહ્યું નથી તો તમે તેના માટે આ ઉપાય કરી શકો છો. તમે શનિવારે હનુમાન જયંતિની રાત્રે તમારી કોઈ પણ મનોકામના પૂર્ણ કરવા માટે આ ઉપાય કરી શકો છો. તેથી આ ઉપાય તે વ્યક્તિ કરી શકે છે જે હનુમાન દાદા પાસેથી પોતાની કોઈ પણ મનોકામના પૂર્ણ કરવા માંગે છે. અને જો કોઈ માતા કે બહેન ઘરની સુખ શાંતિ અને સમૃદ્ધિ વધારવા માટે આ ઉપાય કરવા માંગે છે તો ઘરની મોટી માતાઓએ અને બહેનોએ ખાસ કરીને આ 2 દીવાનો ઉપાય કરવો જ જોઈએ. કારણ કે માતાઓ અને બહેનો ઘરની લક્ષ્મી છે અને જ્યારે તેઓ ઘરે કોઈ ખાસ ઉપાય કરે છે ત્યારે તેના પરિણામો ખૂબ જ ઝડપથી
અને ખૂબ જ મોટા સ્વરૂપમાં પ્રાપ્ત થાય છે. નહીંતર આ ઉપાય કોઈ પણ વ્યક્તિ દ્વારા કરી શકાય છે, પછી ભલે તે મોટો હોય, નાનો હોય કે બાળક હોય. જે વ્યક્તિએ 2 દીવાનો આ ઉપાય સમજી લીધો છે, તેણે હનુમાન જયંતીની રાત્રે આ 2 દીવાનો ઉપાય ચોક્કસ કરવો જ જોઈએ, કારણ કે તેને આ ઉપાયનું ફળ ખૂબ જ જલ્દી મળશે. કારણ કે શનિવારે હનુમાન જયંતીના દિવસે હનુમાન દાદા ખૂબ જ સરળતાથી પ્રસન્ન થાય છે. તો ચાલો હવે જાણીએ કે આ 2 દીવાનો ઉપાય શનિવારે હનુમાન જયંતીની રાત્રે કયા સમયે કરવાનો છે અને કેવી રીતે કરવાનો છે. તો જુઓ, 12 એપ્રિલ 2025 શનિવારે હનુમાન જયંતીના દિવસે આ ઉપાય સાંજે 6 વાગ્યાથી લઈને રાતના 12 વાગ્યા સુધીમાં કરી શકો છો. હવે ઘણા લોકોના મનમાં પ્રશ્ન હોય છે કે આ 2 દીવાનો ઉપાય કરવાનો સૌથી સારો સમય કયો છે. તો સાંજનો પ્રદોષ કાળનો સમય સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. તો પ્રદોષ કાળનો એક સમય છે. સાંજનો સમય સાંજે 6 વાગ્યાથી 7 વાગ્યા સુધીનો છે. જો તમે આ સમય દરમિયાન આ 2 દીવાનો ઉપાય કરશો, તો તમને તે ઉપાયનું પરિણામ ચોક્કસ મળશે. તો સાંજે 6 વાગ્યાથી 7 વાગ્યા સુધીમાં તમે આ ઉપાય કરી શકો છો. તો અહીં પણ ઘણા લોકો ચોક્કસપણે આ પ્રશ્ન પૂછશે કે અમે કામ પર જઈએ છીએ, ઘરે પાછા આવવામાં મોડું થાય છે, તો તે જગ્યાએ શું કરવું જોઈએ. તો જુઓ, તે લોકોએ પણ ચિંતા કરવાની કોઈ જરૂર નથી. જો તમને ઘરે આવવામાં મોડું થાય અને તમે ઘરે સાંજે 7 વાગ્યા સુધીમાં પહોંચી શકતા નથી, તો તમે સાંજના 7 વાગ્યાથી રાતના 12 વાગ્યા સુધીમાં આ ઉપાય કરી શકો છો. કારણ કે એવું ભાગ્યે જ જોવા મળે છે કે હનુમાન જયંતી હોય અને તે જ દિવસે શનિવાર આવે અને આ દિવસે ચૈત્ર મહિનાની પૂનમ પણ છે. એટલા માટે આ દિવસનું મહત્ત્વ વધુ વધી જાય છે. અને આવો દિવસ આખા વર્ષમાં માત્ર એક જ વખત આવે છે. તેથી જ્યારે તમને સમય મળે ત્યારે તમારે આ ઉપાય કરવો જ જોઈએ. અને જ્યારે પણ હનુમાન જયંતી આવે છે, ત્યારે તમારે આ 2 દીવાનો ઉપાય કરવો જ જોઈએ. તો ચાલો હવે જાણીએ કે આ ઉપાય કેવી રીતે કરવાનો છે. એ જાણીએ તે પહેલાં કોમેન્ટ બોક્સમાં જય બજરંગબલી જરૂરથી લખજો. આ ઉપાય માટે સૌ પ્રથમ તમારે 2 દીવા અને 2 લવિંગની જરૂર પડશે. હવે આ 2 દીવામાં 2 લવિંગ શનિવારની રાત્રે ઘરમાં આ જગ્યાએ બાળી નાખો. બજરંગ બલીના આશીર્વાદથી તમારા ઘરમાં એટલી સુખ સમૃદ્ધિ આવશે કે તમે તેને સંભાળી શકશો નહીં. જો તમારા ઘરમાં કોઈ નકારાત્મક ઉર્જા હોય, કોઈ ખરાબ નજર હોય, આવું કંઈ પણ હોય, તો કપૂર તેને તરત જ દૂર કરી દે છે. કારણ કે કપૂરમાં ઘણી બધી સકારાત્મક ઉર્જા હોય છે. અને જેમ જેમ તમે તમારા ઘરમાં કપૂર બાળો છો, તેમ સમજી લો કે બધી ખરાબ નજર તે ઘરેથી દૂર થઈ જાય છે.
જ્યારે તમે તમારા ઘરમાં કપૂર બાળો છો, કપૂર કોઈ સામાન્ય વસ્તુ નથી. કપૂર જેટલું નાનું છે, તેના ફાયદા અને ચમત્કારો તેટલા મોટા છે. કપૂર તમારી કોઈ પણ સમસ્યાનું નિરાકરણ કરી શકે છે. તમારા જીવનમાં ગમે તે દુઃખ કે પીડા હોય, કપૂર દ્વારા તમે દરેક સમસ્યાઓનો ઉકેલ શોધી શકો છો. જ્યારે પણ તમે કપૂરનો ઉપયોગ કરો છો, ત્યારે તમારા ઘરમાં દેવી દેવતાઓનો વાસ હોય છે. ધનની દેવી માતા લક્ષ્મી તમારા ઘરમાં લવિંગ અને કપૂરના કારણે વાસ કરે છે. કપૂર અને લવિંગના ઉપાયો પણ ખૂબ જ ચમત્કારિક છે. જ્યારે પણ તમે તમારા ઘરમાં લવિંગ અને કપૂર બાળો છો, ત્યારે ઘરમાં દરેક જગ્યાએ સકારાત્મક ઉર્જા ફેલાય છે. જેના કારણે જો તમારા ઘરમાં કોઈ નકારાત્મક ઉર્જા છે, કોઈ ખરાબ શક્તિ હોય, તો તે તરત જ તમારા ઘરમાંથી દૂર થઈ જાય છે. તેની સાથે જ હનુમાન જયંતીના દિવસે શનિવાર પણ છે અને હનુમાન જયંતીનો આ પવિત્ર દિવસ સંકટ મોચન હનુમાનજીને સમર્પિત છે. જેમ તમે બધા જાણો છો કે બજરંગબલીને સંકટ મોચન હનુમાનજી પણ કહેવામાં આવે છે, તો તમારા જીવનમાં ગમે તેટલા દુઃખ અને સમસ્યા હોય, તમારા જીવનમાં ગમે તે સંકટ આવે, એટલા માટે આ ઉપાય કરવાથી બજરંગબલીનો વિશેષ આશીર્વાદ તમારા પર રહે છે. તમારા જીવનની બધી સમસ્યાઓ તરત જ દૂર થઈ જાય છે. તો હનુમાન જયંતીની રાત્રે તમારે તમારા ઘરે કપૂર અને લવિંગનો આ ઉપાય કરવો જ જોઈએ. આજના વિડીયોમાં અમે તમને જણાવીશું કે આ દીવામાં તમારા ઘરે કપૂર કેવી રીતે બાળવું. તો જુઓ કે તમારે અહીં શું કરવાનું છે. તમારે 5 લવિંગ લેવાની છે. ઠીક છે, તમે 5 લવિંગ લેશો. તેની સાથે તમારે અહીં કપૂરના 3 ટુકડા લેવા પડશે. કપૂરના 3 નાના ટુકડા અને 5 લવિંગ લ્યો. હવે તમારે શું કરવાનું છે કે જો તમારા ઘરના મંદિરમાં હનુમાનજીની કોઈ મૂર્તિ કે ફોટો હોય, તો ત્યાં તમારે બેસવું પડશે. આ ઉપાય તમારે હનુમાન જયંતીની રાત્રે સાંજે કરવાનો છે. હવે જો તમે હનુમાન ચાલીસાનો પાઠ કરી શકો છો, તો તમે હનુમાન ચાલીસાનો પાઠ કરી શકો છો. અને જો તમે હનુમાન ચાલીસાનો પાઠ કરી શકતા નથી, તો અહીં તમારે ભગવાન રામનું નામ લેવું પડશે 108 વાર. જય સીતારામ, જય સીતારામ, જય સીતારામ. તમારે તે 108 વાર બોલવું પડશે. 108 વાર બોલ્યા પછી તમારે સૌપ્રથમ ભગવાન રામના ફોટાની સામે દેશી ઘીના 2 દીવા પ્રગટાવવાના છે. પછી તમારે આ 5 લવિંગ અને તમે લીધેલા 3 કપૂર બાળવાના છે. તેમને બાળ્યા પછી કપૂર અને લવિંગનો ધુમાડો તમારા આખા ઘરમાં ફેલાઈ જશે. સૌપ્રથમ બધા રૂમમાં હનુમાનજીની આરતી કરવામાં આવશે. પછી કપૂર અને લવિંગનો ધુમાડો આખા ઘરમાં ફેલાવવામાં આવશે, બધા રૂમમાં. અને પછી છેલ્લે તમે તેને ઘરના મંદિરમાં લાવશો અને ત્યાં બળી ગયેલું કપૂર અને લવિંગ રાખશો. અને અહીં તમારે
સંકટ મોચન હનુમાનજીને પ્રાર્થના કરવી પડશે કે તમારી જે પણ સમસ્યા હોય તે કહેવાની છે. હનુમાનજીને પ્રાર્થના કર્યા પછી જ્યારે લવિંગ અને કપૂર ઠંડા થઈ જશે ત્યારે કપૂર ઉડી જશે. તમારે લવિંગની રાખ લઈને તેને પાણીમાં ભેળવવાની છે. પાણીમાં ભેળવ્યા પછી તમારે તે પાણી તમારા ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પર બહાર અને અંદર બંને બાજુએ છાંટવું પડશે. આ લવિંગની રાખ છે જેને તમે પાણીમાં ઉમેરીને છાંટી રહ્યા છો. જો તમારા ઘરમાં કોઈ નકારાત્મક ઉર્જા છે તો તે તરત જ દૂર થઈ જશે, કારણ કે અહીં તમને સંકટ મોચન હનુમાનજીના સીધા આશીર્વાદ મળ્યા છે. જ્યારે તેમની કૃપા કોઈ પર હોય છે તો જેમ આપણે પહેલાં કહ્યું છે તેમ કોઈ પણ તે વ્યક્તિને નુકસાન પહોંચાડી શકતું નથી, કારણ કે તે પોતે ભગવાન સંકટ મોચન હનુમાનજી છે. એટલા માટે કોમેન્ટ બોક્સમાં જય હનુમાન દાદા જરૂરથી લખજો. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો, જેથી તમને વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે. અને કોમેન્ટ બોક્સમાં જય જય બજરંગબલી અને જય શ્રી રામ જરૂરથી લખજો. વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.